હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે આપણે પેની સ્ટોકની વાત કરવી. પેની સ્ટોક ઘણા લોકોને પેની સ્ટોકમાં ખૂબ રસ હોય અને ઘણા પેની સ્ટોક ખરીદીને સક્સેસ પણ થતા હોય છે. પરંતુ મારા ઘણા મિત્રોએ મને કોમેન્ટમાં કીધું છે કે ગુજરાતીઓ પેની સ્ટોકમાં પૈસા ખૂબ બગાડે અને એમની વાત 100% સાચી છે. પરંતુ મારે આજ તમને જે વાત કરવાની છે કે જો સારી કોઈ પેની સ્ટોકની કંપની તમને મળી જાય, તમારા કોઈ રડારમાં હોય, તો તમારા રોકાણના 5% કે 2-5 હજાર રૂપિયા તમે પેની સ્ટોકમાં પણ નોખી શકો. કંપની સારી હોવી જોઈએ. હવે એમાં આજે આ વિડીયાનું તમને થોડુંક મારી રડારમાં આવેલું એટલે મારે તમારી સાથે શેર કરવું કે પેની સ્ટોકમાં એની વિશેષતાઓ શું છે. એમાં લિક્વિડિટી ઓછી હોય છે. ખરીદવા અને વેચવાવાળા પેની સ્ટોકમાં ખૂબ ઓછા હોય છે અને જો ઓપરેટરો એમાં દાખલ થઈ જાય તો ખોટા સ્ટોકને ઉપર લઈ જાય છે અને જડામ કરતાં નીચે જાય છે. પેની સ્ટોકમાં જોખમ ખૂબ રહેલું છે. મારે જેટલી મહત્ત્વની વાતો કરવાની છે, વિડીયો પૂરેપૂરો જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને પૂરેપૂરી હું વિગતવાર છેલ્લા સુધી 2-3 સ્ટોક વિશે પણ ચર્ચા કરવાનો છું. પેની સ્ટોકની કે લિક્વિડિટી ઓછી હોય છે. મર્યાદિત અને ઐતિહાસિક માહિતી પેની સ્ટોક વિશે ઓછી હોય કે એનો ઇતિહાસ ફેરવા જો તો એનો ઇતિહાસ લોકો કોઈ મળતો હોતો નથી. આવી પણ ઘણી કંપનીઓ હોય છે. પરંતુ ઉચ્ચ વળતરની ક્ષમતા અમુક પેની સ્ટોક ધરાવતા હોય. મિત્રો, તમે ઘણી વખત જોયું છે કે ઘણી કંપનીઓ, આપણે ટાઇટન વિશે વાત કરીએ. ટાઇટન એક સમયમાં પેની સ્ટોક હતો મિત્રો, આજે વટવૃક્ષ બની ગયો. ઘણી કંપનીઓ શરૂઆતમાં પેની સ્ટોક હતા. કોઈ પણ બિઝનેસની શરૂઆત કરો તો એનો બિઝનેસ નાનો હોય છે, એનો માર્કેટ કેપ નાનો હોય છે, એનો ધંધાનું કદ નાનો હોય છે, એટલે પેની સ્ટોક હોય છે. પરંતુ આવો ગ્રોથવાળો ડેબિટ ફ્રી સારો પેની સ્ટોક જો રડારમાં હોય તો તમે તમારું ધારો કે 10,000નું રોકાણ હોય, એમાંથી 1-2 હજાર રૂપિયા પેની સ્ટોકમાં પણ લગાવી શકો. ખોટું નથી. પરંતુ તમારે એ ખ્યાલ રાખવાનો એ 2,000 રૂપિયા શૂન્ય પણ 0 પણ થઈ શકે. ઓછી કિંમત હોવાથી, પેની સ્ટોકમાં ઓછી કિંમત હોવાથી એ પ્રશંસાને પાત્ર હોય. ધારો કે થોડાક રૂપિયામાં તમારે ખૂબ મોટા શેર આવતા હોય, લોકોને ગમે, પરંતુ તમારે એનામાં તપાસ કરવી જોઈએ. એનું બિઝનેસનું મોડેલ જોવું જોઈએ, એની ક્ષમતા જોવી જોઈએ, પ્રમોટરની ક્ષમતા જોવી જોઈએ. આ બધું ચેક કરવું જોઈએ. પેની સ્ટોકમાં રોકાણ કરવાના લાભ અને ગેરલાભ. પેની સ્ટોક આવતા સમયનો એના બીજો બિઝનેસ સારો હોય તો મોટી કંપની બની શકે છે. એનું મેનેજમેન્ટ, એની ટીમો, એની નાણાકીય ક્ષમતા, એની વધતી આવક, એના ઉદ્યોગ પર પ્રભુત્વ, આ બધું તમારે ચેક કરવું. એની ક્ષમતા કેવી છે, એનું માર્કેટ કેટલું વિશાળ છે. ધારો કે જે પ્રોડક્ટ બનાવતો હોય એ પ્રોડક્ટનું માર્કેટ કેટલું વિશાળ છે, એના ઉપર દેવું કેટલું છે, આ બધું તમારે સંશોધન કરવું. પેની સ્ટોક આજને જ ખરીદવો એવું કોઈ હોતું નથી. એ પેની સ્ટોક રહેવાનું, ધીરજ રાખો. અને ઢગલાબંધ બીએસસી અને એનએસસીમાં પેની સ્ટોક ઢગલાબંધ કંપનીઓ છે. કેટલીક કંપનીઓ તો બંધ થવાને એવો રહે છે અને કેટલીક કંપનીઓ સારું કામ કરતી, વેગવંતી, મોટી કંપનીઓ પણ બની છે. એક પરફેક્ટ પેની સ્ટોક
શોધવું એ મહત્ત્વનું છે. બહુ કઠિન કામ છે. સ્ટોકમાં નફા નુકસાન સાથે આવે છે. તમે સ્ટોક ખરીદો પેની સ્ટોક, નફો અને નુકસાન બે સાથે. તમને નફો પણ થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે. પેની સ્ટોકમાં ટ્રેડિંગ રોકાણ કરવું એક બહુ આકર્ષક અને રોમાંચક છે. નાની રકમ ઘણી મોટી બનતા એનો સમય નહીં લાગતો. ધારો કે 100 ગણા, 200 ગણા, 400 ગણા પેની સ્ટોક કરી શકે. મોટાભાગના પેની સ્ટોક રોકાણકારોની નાની રકમ સાથે ટ્રેડિંગ શરૂ કરે છે અને બ્લુ ચિપ બિઝનેસ, આપણે જેમ બ્લુ ચિપ શેર કરીએ કે સારો શેર, એમાં એનો બિઝનેસ જોવાનો, બિઝનેસનું મોડેલ જોવાનું, એ શું બનાવે છે. 3 કે 4 સ્ટોક 10,000 સાથે કોઈ વ્યક્તિ, ધારો કે તમે શેર બજારમાં નવા હોય એમને તો આ કોમ જ નથી, પરંતુ કોઈ જૂનો માણસ હોય, શેર બજારનો અનુભવી માણસ હોય, તો એની ક્ષમતા પ્રમાણે 5,000 કે 10,000 સારા 3-4 પેરની સ્ટોકમાં થોડી જોખમ કરી શકે. એક જોખમ જ છે, એમ જ સમજવાનું. ઝડપી ગતિએ લાભ, પેની સ્ટોકમાં મહત્વનો જો લાભ હોય તો ઝડપી ગતિએ લાભ થાય. બધા પેની સ્ટોક ઝડપી કિંમતમાં ફેરફાર નથી થતા, પણ અમુકમાં તમે રાહ જુઓ 5-10 વર્ષ તો તમને સારો લાભ થઈ શકે. પેની સ્ટોકમાં રોકાણના જોખમો કયા છે? એક તો એમાં કૃત્રિમ તેજી થવાના કારણો હોય. શેરમાં કશું ના હોય, પ્રમોટરનું ઠકાણું ના હોય, પ્રમોટરના હોલ્ડિંગનું ઠકાણું ના હોય, વેચાણનું ઠકાણું ના હોય અને શેર વધે જતો હોય. આ લોકોને ફસાવાની એક ચાલ હોય. પરંતુ આપણે આવા પેની સ્ટોકમાં નથી પડવાનું. આપણા શેરમાં દમ હોય, એના ઉત્પાદનમાં દમ હોય, આવો સ્ટોક જો ગોત્યો ને જડે તમને મળી જાય તો તમારે 2-3 હજારથી શરૂઆત કરવાની, જોખમ લેવાનું. મિત્રો, પેની સ્ટોકમાં રોકાણ કરવું એ જોખમ છે. કૃત્રિમ રીતે તેજી વધવાથી ઘણા ગેરલાભ પણ થયેલા હોય છે. હવે ઓછી કિંમતને કારણે નવા ટ્રેડર્સ માટે ટ્રેડિંગ અનુભવ મેળવવો એ પણ અતિ મહત્વનું છે. સ્ટોકની કિંમત ઓછી છે, પેની સ્ટોક તમારા નસીબને અજમાવવાની તક છે. કાલના વિડીયોમાં એક મિત્રએ કોમેન્ટ કરી કે શું શેર બજારમાં નસીબ કામ કરે છે? હવે હું મારો અનુભવ તમને કહીશ, મારા અનુભવની વાત તમને કરી દઉં કે 2007-8માં મારા પોર્ટફોલિયોમાં મને આટલું જ્ઞાન નહોતું. ઘણા પેની સ્ટોક હતા, 5 રૂપિયાના ભાવના, 2 રૂપિયાના ભાવના, 10 રૂપિયાના ભાવના, 25 રૂપિયાના ભાવના. રિલાયન્સ સિવાયના જનરલ પેની સ્ટોક હતા. એમાંથી 3-4 સ્ટોક ચાલ્યા, એટલે વટવૃક્ષ બની ગયા. 100-7 કંપનીના સ્ટોક બિલકુલ ઝીરો થઈ ગયા. આ પેની સ્ટોક છે. ત્યારે તમારું નસીબ, આ બધા નસીબના ખેલ છે. મેં જ્યારે સ્ટોક લીધો હતો ત્યારે મારે શું હતું કે ભાઈ આપણે 100 રૂપિયામાં શેર લીધો છે, આ 10-12 રૂપિયામાં ઊંચી જેલો છે, કદાચ 10-12 થઈ જાય તો આપણા પૈસા ડબલ થઈ જાય, આપણે નીકળી જઈશું. પરંતુ મંદીનો એવો ઓછાર આવી ગયો અને શેર બજારમાં નુકસાન થયું, એટલે બીજવાની બધી જફા કર્યા વગર બધું પોર્ટફોલિયો નાખી દીધું જોયા વગર. અને જાણે નસીબનો ખેલ હોય એમ 8-10 વર્ષે ઘણા સ્ટોક કઈ ગતિથી આગળ વધી અને ઘણા સ્ટોક ઝીરો થઈ ઉભા. આ શેર બજારની કમાલ. એટલે પેની સ્ટોક ખરીદવા કે ન ખરીદવા ઘણાને મૂંઝવણ હોય, પરંતુ હા, તમારી ક્ષમતા હોય, તમને એમ હોય કે ભાઈ આપણે 2,000 રૂપિયા પેની સ્ટોકમાં નાખવા છે
પણ ઓઢળીએ નહીં કરવાની. હું તમને એક બારું તાજું ઉદાહરણ કહું કે લોયડ સ્ટીલ મેં 10-12 રૂપિયાના ભાવે 1000 શેર લીધા હતા. અને લેવાનું ફક્ત કારણ મેં તમને કીધું કે ભાઈ તમે કારણ ટપકાવો, તો મેં કારણ ટપકાવ્યું હતું કે પ્રમોટરે એમના હોલ્ડિંગમાં વધારો કર્યો છે, એના કારણે મેં આ શેર લીધો હતો. મિત્રો, અને છે 60 પોકી પાછો 40 આવ્યો, આજે 47-48 રૂપિયા ટેટ થયો. મિત્રો, 3-4 ગણા તો થઈ ગયા. આવી કંપની કોઈ તમને રડારમાં આવે, 1-2 વાર પહેલાં તો મને બહુ શોખ હતો. મેં પેની સ્ટોકનું 40-50 સ્ટોકનું લિસ્ટ બનાવ્યું, ગોતી. એમાંથી અત્યારે હું ચેક કરું ને તો 20 સ્ટોક તો બહુ મસ્ત ચાલ્યા. એમાંના લોડેડ સ્ટીલ હતું. એટલે આવું તમે જો મથો શેર બજારમાં તો સક્સેસ સ્ટોક. એટલે હવે ધારો કે 12 રૂપિયાના 1000 શેર, એટલે કિંમત કેટલી મિત્રો? 12,000 રૂપિયા થયા. એટલે 50,000 થઈ શકે. તમારી ક્ષમતા ઓછી હોય તો તમે 500 શેર નાખી શકો, ચોખ્ખું ઓછું. પણ અમુક તમારે એ જ ખ્યાલ રાખવાનો કે આપણે પૂરેપૂરું જોખમ ખેડવાથી જઈ રહ્યા છે, તો જ એમાં પડવાનું. હવે એક મહત્ત્વની વાત, મલ્ટીબેગર આપણે કેમ નથી કહેતા કે ભાઈ આ તો મલ્ટીબેગર સ્ટોક છે. વોટ ઇઝ મલ્ટીબેગર? મલ્ટીબેગર શું છે? જે સ્ટોકની ક્ષમતા 10 રૂપિયાના સ્ટોકની 20 રૂપિયા થવાની ક્ષમતા છે, એને આપણે મલ્ટીબેગર કહીએ. 10 રૂપિયાની સ્ટોકની 30 રૂપિયાની ક્ષમતા છે, 30 રૂપિયા થવાની ક્ષમતા છે, આપણે નહીં કહેતા મલ્ટીબેગર સ્ટોક. એની ક્ષમતા વધારે છે, એને મલ્ટીબેગર. ડેબિટ ફી, જો કોઈ સ્ટોક ડેબિટ ફી એટલે કે દેવા વગરનો મળી જાય તો આ સમજ અજમા ભરાય. વેચાણ ધીમું હોય, નફો ધીમો હોય, કંપનીમાંથી દેવું ના હોય, પ્રમોટર સારા હોય, એ ઉત્પાદન કરતો હોય સારું હોય, તો તમારું નસીબ તમે અજમાઈ શકો છો. પરંતુ તમારે એટલો ખ્યાલ રાખવાનો છે કે પૈસા ઝીરો પણ થઈ શકે છે પેની સ્ટોકમાં. થેન્ક યુ.